તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે એએમસી તંત્ર સજ્જ છે। મેયર અને મંદિરના ટ્રસ્ટી સહિત તમામ પદાધિકારીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું। જર્જરિત મકાનો, રસ્તાના સમારકામ અને વૃક્ષોના ટ્રીમિંગની પણ કામગીરી કરવામાં આવી હતી। કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાન એ નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવતું। રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાના માણસો, ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા રૂટના નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું નિરીક્ષણ હોય છે। અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે।